નમસ્કાર મિત્રો, ગુજરાતી લોકવાર્તામાં તમારું હાર્દિક સ્વાગત છે. કાળી ચૌદશનું મહત્વ શું છે? હિન્દુ સંસ્કૃતિનો કોઈ એવો તહેવાર દેશના અલગ અલગ ખૂણે અલગ અલગ રીતિ રિવાજ અને પરંપરા પ્રમાણે ઉજવાય છે, છતાં પણ એનો આનંદ તો બધી એક સરખો જ છે. આ પ્રજા વિવિધતામાં એકતાનો ભાવ દર્શાવતી પ્રજા છે. દિવાળીના દિવસોમાં આવતો આવો જ એક તહેવાર એટલે આસો વદ ચૌદશનો દિવસ. કાળી ચૌદશ, જેને નાની દિવાળી તરીકે પણ ઓળખવામાં આવે છે. દીપ પ્રગટ્યા અને રોશનીની ઉજવણીઓનો આ એક ઓર દિવસ છે. તેના નામ કાળી ચૌદશથી ઓળખાય. રૂપ ચૌદશ, રૂપ ચતુર્થી, નરક ચૌદશ, નરક ચતુર્થી ઇત્યાદિ તેના નામો છે. નરકાસુરનો વધ. આજના દિવસે ભગવાન કૃષ્ણ અને તેમના પટરાણી સત્યભામાએ સંયુક્ત રીતે નરકાસુર નામના દૈત્યનો વધ કરેલો. નરકાસુરે 16,000 કન્યાઓને બંદી બનાવેલી અને મહર્ષિઓ અને દેવો ઉપરાંત અન્ય પૃથ્વીવાસી માનવીઓના કાર્યમાં વિઘ્ન નાખવા એ તેમનો મૂળ હેતુ હતો. નરકાસુરનો વધ આજના દિવસે થયો હતો, માટે પ્રજાનો આજનો દિવસ છે નરક ચતુર્થી કે નરક ચૌદશના નામે પણ ઓળખાય છે. મહાકાળીની પૂજા અને યંત્ર તંત્ર સાધના. આજના દિવસે આદ્યશક્તિ સ્વરૂપ ભગવતી મહાકાળીનું પૂજન થાય છે. આજના દિવસે મહાકાળીની પૂજા અર્ચના પ્રચલિત છે અને ભારતના લગભગ બધા ભાગમાં આ આરાધના થાય છે. આમ આજના દિવસે ભગવતી મહાકાળીના ઉત્સવના રૂપમાં પણ ઉજવાય છે. વળી આજના દિવસે તંત્ર મંત્ર વિદ્યાઓ અર્થાત મેલી વિદ્યાઓની આરાધના થાય છે. રાત્રે સ્મશાનના આ આરાધનાઓ થાય છે. અમુક લોકો આ કાર્યો કરે છે. અહીં બધા પોતપોતાની રીતે સત્ય જ હોય છે અને કોઈનું અનિષ્ટ વંચાતું નથી, માટે પ્રથા અલગ પણ શ્રદ્ધા એક જ હોય છે. આજે કાંસાના ભાણાની નીચે દીપ રાખીને મેષ પાડવામાં આવે અને લોકો આંખે તે કાજળ આંજે છે, ગાલે ટીલું કરે છે. આમ અનેક જાગૃત પ્રવૃત્તિઓ થતી હોય છે. હરદમ હનુમાનમ. આજે હનુમાનજીના નૈવેદ્ય થાય છે. ઘરે ઘરે આ માટેની રસોઈઓ બને છે. મુખ્યત્વે અડદના વડા અને સુરમાના લાડુ સાંજે હનુમાનજીની ડેરીએ આ ભોગ ચડવાય છે. આજે સૌરાષ્ટ્રના તો લગભગ પ્રત્યેક ગામમાં આજના દિવસનું મુખ્ય મહત્વ આ જ છે. ગામઠી ભાષામાં આજના દિવસે 17 ડોશી પણ કહેવાય છે. યમરાજની આરાધના. ધનતેરસની જેમ આજના દિવસે પણ યમરાજની પૂજા થાય છે. સાયંકાલે યમદીપ પ્રગટાવાય છે અને પ્રાર્થના કરાય છે, જેથી અકાલે યમરાજનું આગમન થતું નથી અને તેમની કૃપા આપણા પર સદાય બની રહે છે. માટે આજે યમ પૂજાનું પણ ખૂબ મહત્વ રહેલું છે. રૂપ ચૌદશ. આજના દિવસે રૂપ ચૌદશ તરીકે ઓળખાય કારણ કે આજે વહેલા સ્નાન કરવાનું ખૂબ મહત્વ છે. પદ્મપુરાણ અને ભવિષ્ય પુરાણમાં આનું વર્ણન વહેલા સ્નાન કરી શરીર તલના તેલની માલિશ કરવાની વાત છે. બલિ સામ્રાજ્ય. વામન અવતારી ભગવાન વિષ્ણુએ ધનતેરસ, કાળી ચૌદશ અને દિવાળીના દિવસોમાં 3 દિવસમાં 3 ડગલા જમીન રાજા બલિ પાસેથી માંગી હતી. આપી દીધા બાદ ભગવાને વરદાન આપેલું કે આ 3 દિવસો પૃથ્વી પર તારું રાજ્ય રહેશે, પ્રત્યેક ઘરે દીપક પ્રગટશે અને ઉત્સવ થશે. આમ આપણા પર અત્યારે મહારાજ બલિનું રાજ્ય છે અને આપણે તેના પ્રજાજનો છીએ, જે આપણે ના ભૂલવું જોઈએ. વળી એક અન્ય રોચક કથા પ્રમાણે આજે બ્રાહ્મણો અને નિર્ધનોને વિવિધ પ્રકારનું દાન આપવાની પણ પ્રથા છે. દરેકે જરૂરી અને અત્યંત અસહાય વ્યક્તિઓને આજે બનતી મદદ કરવી જોઈએ. એમ કરવાથી વિવિધ દેવતાઓની કૃપા ક્ષણભરમાં મળે છે, એવું પ્રાચીન ગ્રંથોમાં બહુ વિશ્વાસપૂર્વક કહેવાયું છે. અંતે અનેક પ્રાર્થનાઓની ભરપૂર અને એમાંય વૈવિધ્યમાન એવા કાળી ચૌદશના દિવસની સૌને હાર્દિક શુભકામનાઓ. મિત્રો, કાળી ચૌદશના દિવસે પૂજાતા એવા મધ્યપ્રદેશના ઉજ્જૈન શહેરથી લગભગ 8 કિલોમીટર દૂર ક્ષિપ્રા નદીના તટ પર કાલ ભૈરવ મંદિર સ્થિત છે. કાલ ભૈરવનું આ મંદિર લગભગ 1000 વર્ષ પુરાનું છે. એવું માનવામાં આવે છે કે એક વામમાર્ગી તાંત્રિક મંદિર છે. વામમાર્ગના મંદિરમાં માંસ મદિરા, બલિ મુદ્રા જેવા પ્રસાદ ચડાવવામાં આવે છે.
પ્રાચીન સમયમાં અહીંયા માત્ર તાંત્રિકો જ વાવણી અનુમતિ હતી. એ અહીંયા તાંત્રિક ક્રિયાઓ કરતા હતા. કાલાંતમાં આ મંદિર આમ લોકો માટે ખોલી દેવામાં આવ્યું. કેટલાક વર્ષો પહેલાં અહીંયા જાનવરોની બલિ ચડાવવામાં આવતી હતી, પરંતુ હવે એ પ્રથા બંધ જ કરી દેવાઈ. હવે ભગવાન ભૈરવને કેવલ મદિરાનો જ ભોગ ધરાવવામાં આવે છે. કાળ ભૈરવને મદિરા પીવડાવવાનો આ સિલસિલો સદીઓથી ચાલી આવી રહ્યો છે. એ ક્યારે, કેવી રીતે અને કેમ શરૂ કરવામાં આવ્યું તે કોઈ જાણતું જ નથી. મંદિરમાં કાલ ભૈરવની મૂર્તિ સામે ઝૂલામાં બટુક ભૈરવની મૂર્તિ વિરાજમાન છે. બારી દિવાલો પર અન્ય દેવી દેવતાઓની મૂર્તિઓ પણ સ્થાપિત છે. સભાગૃહની ઉત્તર તરફ પાતાળ ભૈરવની મૂર્તિ છે. એક નાનકડી ગુફા પણ છે. કહેવાય કે બહુ વર્ષો પહેલાં એક જ અંગ્રેજ અધિકારીએ એ વાતની ગહન તહકીકાત કરાવી હતી કે આખરે આ શરાબ જાય છે ક્યાં. એ માટે એની પ્રતિમાની આસપાસ ઘણી ઊંડે સુધી ખોદાવ્યું પણ હતું, પરંતુ પરિણામ શૂન્ય જ આવ્યું. એના પછી એક અંગ્રેજ ખુદ પણ કાલ ભૈરવનું ભક્ત બની ગયો હતો. સ્કંદ પુરાણમાં છે મંદિર સાથે જોડાયેલી ઘણી વાતો. મંદિરમાં શરાબ ચડાવવાથી ગાથા પણ બેહદ દિલચસ્પ છે. અહીંયાના પૂજારી બતાવે કે સ્કંદ પુરાણમાં આ જગ્યાના ધાર્મિક મહત્વનો ઉલ્લેખ છે. એના અનુસાર ચારે વેદો રચયિતા ભગવાન બ્રહ્માએ જ્યારે પાંચમા વેદની રચનાઓ ફેસલો લીધો તો એમણે આ કામ કરતા રોકવા માટે દેવતા ભગવાન શિવની શરણમાં આવ્યા. બ્રહ્માજી એમની વાત ના માની. આના પર ભગવાન શિવજીએ ક્રોધિત થઈ પોતાના ત્રીજા નેત્રથી બાળક બટુક ભૈરવને પ્રગટ કર્યા. આ ઉગ્ર સ્વભાવના બાળકે ગુસ્સામાં આવી જઈને બ્રહ્માજીનું પાંચમું મસ્તક કાપી નાખ્યું. આનાથી લગાવેલ બ્રહ્મા હત્યાના પાપને દૂર કરવા માટે એ અનેક સ્થાનો પર ગયા, પરંતુ એમને મુક્તિ મળી નહીં. ત્યારે ભૈરવ ભગવાને શિવની આરાધના કરી. ભગવાન શિવે ભૈરવને બતાવ્યું કે ઉજ્જૈનમાં ક્ષિપ્રા નદીના તટ પર ઓખર સ્મશાનની સામે તપસ્યા કરવાથી અને પાપમાંથી મુક્તિ મળશે. ત્યારથી જ ત્યાં કાલ ભૈરવની પૂજા શરૂ થઈ ગઈ. કાલાંતરમાં ત્યાં એક મોટું મંદિર બની ગયું. મંદિરનો જીર્ણોદ્ધાર પરમાર વંશના રાજાઓએ કરાવ્યો હતો. કાલ ભૈરવ ભગવાન શિવના અત્યંત જ ઉગ્ર તથા તેજસ્વી સ્વરૂપ છે. બધા જ પ્રકારના પૂજન હવન પ્રયોગમાં રક્ષાત તેમનું પૂજન અવશ્ય થાય છે. બ્રહ્માજીનું પાંચમું શીશ ખંડવ ભૈરવે જ કર્યું હતું. એમને કાશીના કોટવાલ માનવામાં આવે છે. સાધના વિધિ કાળા રંગના વસ્ત્ર પહેરીને તથા કાળા રંગના જ આસન બિછાવીને દક્ષિણ દિશા તરફ મોં કરીને કરવામાં આવે છે. આ સાધનાથી ભયનો વિનાશ થાય છે. મંદિરના પૂજારી મહારાજ અનુસાર અહીંયા વિશિષ્ટ મંત્રો દ્વારા બાબાને અભિમંત્રિત કરી એમને મંદિરાનું પણ સેવન કરાવવામાં આવે છે, જેને બહુ જ ખુશી ખુશી સ્વીકાર પણ કરે છે અને ભક્તોની મુરાદ પણ પૂરી થાય છે. દર્શક મિત્રો, તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર, કમેન્ટ કરો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરો. ફરી એકવાર નવા વિડીયોમાં મળીશું. કમેન્ટ બોક્સમાં જય કાલ ભૈરવ અવશ્ય લખો. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આ વિડીયોને વધારેથી વધારે લોકો સાથે શેર કરો. આભાર.